સેમ ને ખૂબ જ જલ્દી છે ચાલુ છે ને સેમ ની બર્થડે પાર્ટી. ઘણા બધા લોકો એક ઈર્ષા કરતા હોય એવું મને લાગે છે. જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે સેમનો બર્થડે છે, 1 વર્ષ પૂરું થયું છે, તો ખૂબ ધડબડાટી થવાની છે. સાંજે 6 વાગે કેક કટિંગ કરવાનું છે. બધા અલગ અલગ નાના નાના બાળકો આવવાના છે. ખૂબ મજા આવશે, તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કારણ કે લોકો છોકરાઓના તો બર્થડે ઉજવતા હોય છે, અમે ડોગીનો પણ બર્થડે આજ ઉજવવાના છીએ અને 1 વર્ષનો થયો છે. અર્જુન, હા અર્જુન, ગાજર ખાવા માટે ઉતાવળા. અર્જુને પછી હમણાં ભેગો ભેગો કૂદશે. અર્જુને કૂદે છે. બધા હેપી બર્થડે કરી દો સેમને વારા ફરતી. બે તો અહીંયા બેઠા છે. સેમ ને ખૂબ જ જલ્દી છે ચાલુ છે ને સેમ ને ખૂબ જ જલ્દી છે કે ભાઈ આપણે કેક આવી છે અને ફર્સ્ટ બર્થડે છે અમારા સેમ નો. આમ જો હાથમાં રહેતો નથી. આમ તારે ભાઈ જોઈ છે? હાલો આમ જો, હાલો હવે ઠોક મારી દી. હાલો છોકરા, હાલો હાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર સેમ, હેપી બર્થડે ટુ યુ. સેમ નો તો ઉપડી ગયો. ઓ આને જલ્દી ખાઈ લેવી લાગે છે. હાલો 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 આપણે સેમ ને ચખાડી દઈએ. ઠીક, હાલે ક્યાં ગયો મમ મમ. હાલે રાજા રાવણ પણ હાજર છે. હો, રાવણ ને લેવા જ પડે ને આપણે. આ રાજા રાવણ. શ્યામ જો, અને આ ભાઈ છે પ્રતિપાલ ધાધલ, ઓલા ગોલ્ડમેન ના દીકરા. નથી ઓલો હોનું બહુ જાજુ 1 કિલો હોનું પહેરે ઈ. અને આ આપણા હમણાં નવા ફેન આવ્યા છે બન્ના રાઇડર બ્લોગ્સ ના અને સેમ ના.
અને આજનો વ્લોગ જે અત્યારે આવ્યો 6:10 એની અંદર પોસ્ટરમાં પણ છે આ બે ભાઈ અને આ બધાય જો આમ જો બધાય ગોઠવાઈ ગયા છે. આ ભાઈ પોસ્ટર વાળા છે. હા, આ ભાઈ એક રહી ગયા હતા પોસ્ટરમાં આવવા માટે. કેમ? અને આ ઢીંગલીનું નામ શું છે? એ ઢીંગલી, તારું નામ શું છે? તારું નામ ભૂલી ગયો હું. કાવ્યશ્રીબા. હા, આનું નામ તો આવડે દિયાનું આપણને. આ જયવર્ધન છે અને સેમને પડી ગઈ છે ખૂબ મજા. એ કે આટલા બધા મારા ફેન આવી ગયા. બન્ના રાઇડર વ્લોગ્સ તમે રોજ વ્લોગ જોવો છો બધાય? કેવાક લાગે છે તો કયો? બહુ મજા આવે. તો તમે આપણા બધા સબસ્ક્રાઇબરોને શું કહેવા માંગો છો? વાહ વાહ વાહ. આજે આપણે કદાચ સેમનો બર્થડે છે ને 20 કે કદાચ થઈ જાય, લગભગ 40 જેવા ઘટે છે. તો તમે ફટાફટ તમારા બધા જે કોઈ હોય સગા સંબંધી મિત્ર એ બધાને લિંક મોકલો તો ફટાફટ થવા મળે. તો આજે આપણે સેમના બર્થડેમાં 20 કે સેલિબ્રેશન થઈ જાય હારોહાર. ખાલી 40 જેવા ઘટે છે. સેમની બર્થડે પાર્ટી, પફ અને કેક તો છે જ મસ્ત. ઠંડી લાગે? એની આંખો જ નથી દેખાતી. જોવો તો બર્થડે પાર્ટી ઉજવાઈ ગઈ. થાકી ગયો તું? આમ ઝીણી ઝીણી આંખું જોવે. કેમ કે તારી આંખું અમારે જોવી છે, આપણા બધા સબસ્ક્રાઈબરોને તારી આંખું જોવી છે. ફૂલ નીની આવે છે. તો ચાલો આપણે સુઈ જઈએ. કાલે પાછો નવા વ્લોગમાં આપણે આવશું. સેમલુ, કેવો લાગ્યો આજનો અમારો સેમનો બર્થડે? ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ ઘોડા અને કૂતરાને એવું બધું શું રાખવું, તો એ બધા લોકોને આપણે કહેવા માંગીએ છીએ મારા દિલની વાત કે ઘોડા અને કૂતરાઓની બધા તો માણસોના ખૂબ જ વફાદાર હોય છે. અને અમારો સેમ એટલો બધો લાડલો છે કે લોકોની જે વાત છે ને એ બિલકુલ તદ્દન ખોટી છે એવું સાબિત થાય. કારણ કે સેમનો બર્થડે આજે મેં ઉજવ્યો તો સેમ એટલો બધો ખુશ થઈ ગયો. અને છોકરાઓ બધાના નામ લેવા શક્ય નથી કારણ કે લગભગ 20-25 છોકરાઓ હતા, તો બધાના એક એકના નામ ન લઈ શકાય. તો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે સેમની બર્થડે પાર્ટીમાં આવ્યા અને ખૂબ જ મજા આવી. આવી જ રીતે આપણે અલગ અલગ પ્રાણીઓના પણ જન્મદિવસ ઉજવતા રહેશું તો બધાને મજા આવશે. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ્સ જરૂર કરજો, સેમ માટે થઈને કરજો. તો આજના વ્લોગને અહીં આપણે પૂરો કરીએ. ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.